એ હું છું આને કાક ને કાક હોય જ તે વાળું પાણી કરીને નવરા થઈ ગયા છે અને જયાબેન ની તો બધા ઘરે બેઠા છે અત્યારે અને અત્યારે દુકાને ભાઈ નાની એવી ગમે એવી બ્લોગર હોય કે સિંગર હોય એને બધાને ત્યાં કંઈક થોડી ઘણી રજૂઆત કરવાની મને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈને દુકાને રાબેતા મુજબ કામ પણ ચાલુ કરી દીધું છે અને કાલના વ્લોગમાં તમે પણ બધાએ જોયું જ હતું પણ મેં કીધું ચલો રોજ ઘરેથી વ્લોગનું સ્ટાર્ટિંગ કરે છે ને આજે મેં કીધું દુકાનમાંથી જ વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દઈએ અને આજે દુકાને સતત કામ છે એટલા માટે આજે તો છે ને દુકાનનો વ્લોગ જ બનાવો છે સ્પેશિયલ મને એમ થયું તમારા બધા માટે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો હે હું છું આને કાક ને કાક હોય જ તે એક દી હાથ ફોદડે તને અરે ખાટલો ખાટલો લેતો મહેમાન ખાટલો લેવરાવ હા લે મહેમાન હા જોજો કાનન ઉપર વાગે ને હા કાક ને કાક વગાડેલું જ હોય તઈ સંપલ લોહીમાં ફેર પડી ગઈ ભળ્યું તું જરી કેમ આપણને પડકે પાડોશી બાઈ થી આવી ને બાંધો પાટો પછી ચાલો દવાખાને લઈ જાવ દવાખાને ગયા પછી ગામમાં બે એટલું બધું થઈ ગયું છે પાટો જરી કેવો જ છે પાટો જરી કેવો છે આર્યું ને અહીંથી આમ આમ નોચી પડી ગયા અહીંથી આમ વાટી પડી ગયું અરે કાકા છે નો લેવરાઈ લેવાય કાકા એટલે બે હાથ દીધી મેં ભી દઈ કાકા નો સોટી જાય ને તો ને તો બોલા હટ રોજ આવી જા અને બોલા બે કેવરા છે કામ તમે પછી આળું રે હાવ ના ના એમ જાય બેગું ખાવાનું બે કેવરા થોડા જેવું લાગશે પણ થઈ જશે પલાગે નહીં બહુ નીત પલાયો જ નહીં ત્યાં તો મોટું કાજીયા કે દી ગયા છે અહીંથી જમીન તરત તે પછી કીધું તો હું લાડવા લેવા આવીશ પછી કે આવી જ નહીં મામા મને ખીજાણા કે તાર દેવાય નહીં કે જોયું કેતો તો ને એ કે તારે નો મને ન કે હું ટિફિન ભર દઉં પણ એને મશ આદમી દાદા ભળગે ને એટલે ન આવ્યા વાળું પાણી કરીને નવરા થઈ ગયા છે અને જયાબેન ની તો બધા ઘરે બેઠા છે અત્યારે અને અત્યારે દુકાને ભાઈબંધ દોસ્તર બધા આવ્યા છે અત્યારે ખાસ અમારે સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે હિરાણા ગામથી આવ્યા છે એ ભાઈને પણ યુટ્યુબમાં ચેનલ ચાલુ કરવી છે એટલે થોડી ઘણી માહિતી લેવા આવ્યા છે અને અમારા બાજુના ગામના જ છે અને અમારા ગામના પૂંજારી છે એટલે અમારે માહિતી તો દેવી જ પડે અમને જેટલી ખબર છે એટલી તો દેવું અને થોડો ઘણો સપોર્ટ પણ કરીશું ને તમને બધાને પણ એની સાથે મુલાકાત કરાવી દો એ ભાઈ સાથે કેમ છો હિરેનભાઈ મજામાં જો એ ધ્યાન નહીં દેવો એને રુદન બધું શીખવાડવા માંડ્યો કેમ છો હિરેનભાઈ મજામાં તો વાંધો નહીં અમારે આવનારા ભવિષ્યના યુટ્યુબર છે
ઓકે 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 બીજું કાંઈ હિરેનભાઈ આપણામાં ધ્યાન નહીં દે બોલો હવે બોલો ને જો અત્યારે ધ્યાન દીધું કેમ છો મજામાં કે નહીં મજામાં આવો તો કાંઈ વાંધો નહીં કેમ છો બસ જલસા કયો થોડી ઘણી તમારા આછેરી ઝલક બતાવો તમારા યુટ્યુબર બનવાનું છે ને આવનારા ભવિષ્યમાં હા થોડી ઘણી સ્પીચ તમારા રીતે નાની એવી ગમે એવી ઓમ નમો નારાયણ કેમ છો બધામાં મજામાં ને હું પણ મજામાં છું તો તમે પણ મજામાં હશો તો હું અત્યારે આવી ગયો છું ચતુરભાઈ પાસે યુટ્યુબની થોડી ઘણી માહિતી લેવા તો તમે બધા થોડીક માહિતી આપજો અને થોડીક હેલ્પ કરજો અને થોડોક સપોર્ટ કરજો ને. સપોર્ટ કરજો હા બસ એમ અને થોડાક ભાઈ છે ને ગભરાય છે એવું લાગે છે મને સોરી નવા યુટ્યુબર છે ને એટલા માટે કારણ કે મારા બધા પહેલા બ્લોગ તમે બધા જોજો કેવા હતા કારણ કે મારે એવું થતું હતું કેમ છે ને હકબક થઈ જતું હતું એટલે અત્યારે ભાઈને તો હું કયો શબ્દ ક્યારે બોલે છે ને હિરેનભાઈ ખબર જ નહીં હો. અત્યારે આમ બે ઝીઝકથી બોલ્યો કે હમણાં 2 દિવસ પહેલા જ તે હું એવોર્ડ ફંક્શનમાં ગયો તો મવા અને ત્યાં તો બધાને કઈ ખબર નહોતી કે આ બ્લોગર હોય કે સિંગર હોય એને બધાને ત્યાં કંઈક થોડી ઘણી રજૂઆત કરવાની મને મારું નામ બોલા કે ચતુર ખીચડિયાને એવોર્ડથી નવાજવાના છે તો આવો સ્ટેજ માથે આપણે ગયા તમારી કૃતિ તમારી આશીર્વાદ ઝલક બતાવો ત્યાં તો તાત્કાલિક હું કે યાદ આવે આપણે પછી હું મનમાં દ્વારકાધીશ હોય ને એને ભૂલવાના નહીં ક્યારેય દ્વારકાધીશને જવા દીધા યાદ કરી લીધા એટલે પછી આકલાન પડકાર તમે બધા બ્લોગ જોયો જ હશે એ બધા કેવો ગેટઅપ કર્યો તે બધા કોમેન્ટમાં કહી દેજો કેવો હતો કે નહીં અને અત્યારે હિરેનભાઈ આવ્યા છે ને એટલા માટે ખૂબ બધો આનંદ આવ્યો છે અને ભાઈને થોડી ઘણી સલાહ સૂચકની જરૂર હતી એ પણ આપણે આપી દીધી છે અને ઘરે દેખરો થાય છે તમને બધાને ખબર જ છે કે બધા બેહવા આવ્યા છે તમારે જે બેન આવે એટલે તમે કાંઈ ઘટે જ નહીં તો હવે આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય.